હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? ઓબ્વિયસલી તમે બધા મજામાં જશો. ફરીથી સ્વાગત છે ન્યૂ વ્લોગમાં. ફાઇનલી ગઈશ તો આપણે ખોખરાળા હનુમાન પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે હનુમાનજીની મૂર્તિ અને ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને બાજુમાં છે મંદિર, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ તો આપણે ખોખરાળા હનુમાન પહોંચી ગયા છીએ. તો ચાલો તમને ખોખરાળા હનુમાનના દર્શન કરાવું. તો ખોખરાળા હનુમાનના દર્શન કરી લ્યો તમે. આ રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર છે. અને બાજુમાં દ્વારકાધીશનું પણ મંદિર છે ગાઈસ. તો તમે દ્વારકાધીશના દર્શન કરી લ્યો. અહીંયા સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ગાઈસ. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવું. તો મહાદેવના દર્શન તમે કરી લ્યો ગાઈસ. મહાદેવની પાછળ સાપ હોય તેવું તમને દેખાતું હોય છે. તમે જોઈ શકો છો ગાઈસ, મહાદેવની એક્ઝેક્ટ પાછળ સાપ હોય એવું તમને દેખાતું હોય છે. તો ચાલો તમે મહાદેવના દર્શન કરી લ્યો. ગાઈસ તમે જોઈ શકો છો આ છે હનુમાનજીની મૂર્તિ જે ખૂબ જ વિશાળ ને ઊંચી છે. તમે જોઈ શકો છો. કે આમ જોતે કે ઉચકા ખાઉં. તું કોના ભેગી આવતી અહીંયા? બોલા મામા ભેગી આવતી ને? પછી મામી ને બોલા મામા ક્યાં બેસતા? અહીંયા બેસતા.